નમસ્કાર દર્શક મિત્રો, V7 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં અહીંયા અંતરિયાળ ગામ એવા રેલવા ગામે અહીંયા એક આજુબાજુની સંસ્કૃતિ કેવી છે, જંગલ જમીનની અંદર રહેનારા આદિવાસી પરંપરાગત જીવન જીવનારા જે કંઈ લોકો છે તેમનો આહાર વિહાર વ્યવહાર કઈ રીતનો છે તેને ઉજાગર કરતો અહીંયા FAS સંસ્થા મારફતે એક જબરજસ્ત મોટો કાર્યક્રમ આજરોજ રાખેલ છે। આજે આ આદિવાસી પરંપરાગત આહાર વિહાર રહેણી કહેણી બાબતનો ખૂબ મોટો મહોત્સવ યોજાનાર છે। તો આ મહોત્સવની અંદર આ કાર્યક્રમના એક આયોજક એવા જયસિંહભાઈ સાહેબ અહીંયા એમની મુલાકાત લઈશું। એ અહીંયા બાજરીનો રોટલો, કોઠંબડાનું શાક, આદિવાસી પરંપરા પ્રમાણે કઈ રીતે લોકો ભોજન બનાવે છે અને એને આરોગ્ય છે અને પોતાનું જીવનને કઈ રીતે સુવ્યવસ્થિત સુદૃઢ અને સરસ રીતે જીવન વ્યતીત કરે છે, તો જરા એ વિશે આદિવાસી પરંપરા વિશે જાણવાનો પ્રયત્ન કરીશું। જયસિંહભાઈ સાહેબ નમસ્કાર। નમસ્કાર સૌને। અત્યારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં રેલવા ગામે આદિવાસી પરંપરાગત વાનગીઓનું એક મોટું આયોજન કરવામાં આવ્યું છે। તેના અંદર જુદા જુદા પ્રકારના વાનગીઓ ખેડૂતો મારફતે લઈને આવશે। અત્યારે હું મારી પોતાની વાનગી જેવું કે સુકાયેલા કોઠંબડાનું શાક અને બાજરીનો રોટલો આ હું પોતે લઈને પ્રદર્શનને અંદર હું આવેલો છું। આ જે કોઠંબડાની જે કાચરી છે એ ચોમાસાની શિયાળાની સિઝનની અંદર કોઠંબડા તૈયાર થાય છે અને એને કાપી કટકા કરી અને એને સૂકવી દેવામાં આવે છે। સૂકવી દીધા પછી જ્યારે ઓફ સિઝન આવે ત્યારે આ કોઠંબડાનું શાક એને બાફી અને એના અંદર ચોળી અથવા ચણાની દાળ આવું કોઈ પણ મિશ્રણ કરી બાફી અને એને વઘારી અને એને ખાવામાં આવે છે। એનું ટેસ્ટ એટલું મસ્ત આવે છે કે ભાઈ કારણ કે અત્યારના જમાનાની અંદર જે વાનગીઓ બને છે એનાથી અલગ હોય છે। જ્યારે બાવટાનો જે રોટલો છે, બાવટાનો રોટલો એટલો ગુણકારી હોય છે કે બાવટો જે એ પ્રાકૃતિક હોય છે, એને કોઈ પણ જાતનું ખાતર નાખવામાં નથી આવતું। એ સીધું ગમે તેવી જમીનના અંદર પાકે છે અને આ બાવટાનો જે રોટલો છે એ જેને કોઈને ડાયાબિટીસ હોય, BP હોય, આવા જે રોગોની અંદર આ બાવટાનો રોટલો ખાવાથી આ ડાયાબિટીસ, BP કોઈ પણ પ્રકારનો રોગ નાબૂદ થાય છે। તો આ પરંપરાગત રોટલા છે કે ભાઈ માનો કે અત્યારના જમાનામાં તો ભૂસાઈ ગયું છે ભાઈ, અત્યારે તો રોટલી ને ભાખરી ને આવી બધી વાનગીઓ બને છે, પણ એનાથી જે પરંપરાગતની જે વાનગીઓ છે એ તો બધા ભૂલી ગયા છે। તો આ જે કાર્યક્રમની અંદર છે તો આવા બધા જૂના જે ભૂલાઈ ગયેલા વિસરાયેલા જે વાનગીઓ છે એનું આ પ્રદર્શન રાખવામાં આવેલું છે। આ પ્રદર્શન FAS સંસ્થા મારફતે અને રેલવા ગામના સહયોગથી પ્રાથમિક શાળા રેલવાની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। તમામ ગામો સંતરામપુર અને કડાણા આ બંને તાલુકાના આગેવાનો તેમજ ખેડૂતો આ બધી વાનગીઓ લઈને અત્યારે ઉપસ્થિત થનાર હોય અને આ પ્રદર્શન બહુ મોટે પાયે રાખેલ હોય છે। તો આ બાબતે જ્યારે જૂની રીસમ ભૂલી ગયા અને નવા પાછળ દોડ્યા છે તો અત્યારે આપણને કેટલા બધા રોગો થાય છે, ડાયાબિટીસ છે, BP છે, ગાંઠો થાય છે અને કેન્સર થાય છે। તો આ બધાને નિવારણ માટે ખરેખર આપણે જૂની રામ રીસમ પ્રમાણે આપણે આ વાનગીઓને ખાવી જોઈએ, કારણ કે એનો ટેસ્ટ બી સારો હોય છે અને એના અંદર કોઈ જાતનું ખાતર કે એવું કંઈ આવતું નથી, રસાયણ પણ આવતું નથી। આ રસાયણ વગરની આ વસ્તુ છે। હાલના સમયની અંદર ફેશન અને વ્યસનની અંદર
કહેવામાં આવે છે કે પિઝા કે કેટલાય દિવસથી બનેલા હોય છે કંપનીમાં અને એ લોકો આરોગતા હોય છે, તો એ પિઝા ખાવા એ સારા કે પછી આ કોઠમડાનું શાક ખાવું અને શરીરને તંદુરસ્ત રાખવું, એ વિશે જરા એક વાત કહીશું? ખરેખર તો છે ને આ કોઠમડાનું શાક છે ઘણા બધા પ્રકારના રોગોની અંદર પણ ઉપયોગી હોય છે. આપણા શરીરને, આપણા આંતરડાને સ્વચ્છ રાખવા માટે આ કોઠમડાનું શાક કામ લાગે છે. આ કોઠમડા કઈ કઈ જગ્યાએ મળશે જરા દર્શક મિત્રોને બતાવશો? આ કોઠમડા છે ને લગભગ તો આપણા તમામ વિસ્તારોની અંદર થતા હોય છે. અને આને શું છે કે હવે અત્યારે તો એ ઉગી નીકળ્યા. હવે જ્યારે જેમ જેમ એનો શિયાળાની સિઝન શરૂ થશે એ સમયે લાગીને તૈયાર થશે અને શિયાળાની સિઝન ઓફ થશે ત્યારે આ કોઠમડા આપણને મળી રહેશે. અને અહીંયા આપણા તમામ વિસ્તારની અંદર આ કોઠમડા મળી રહેશે. ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન અમારા દર્શક મિત્રોને જે આ જાણકારી આપી. અને દરેક વ્યક્તિ પણ આ આદિવાસી પરંપરાઓ પ્રમાણેનો જો ખોરાક લેતા થઈ જશે તો શરીર માટે લાભદાયક, શરીર માટે, સ્વાસ્થ્ય માટે ખૂબ ખૂબ ઉપયોગી નીવડશે. ધન્યવાદ.